આજ રોજ ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મણાણી અને વાગરા મામલતદાર સહિત ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમે મુલેરથી દહેજ જવાના માર્ગ ઉપર અલાદર ગામ નજીક ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ખેતરમાં પરવાનગી કરતાં ઘણું વધારે ખોદકામ કરીને ગેરકાયદેસર રીતે સાદી માટીનો વ્યાપારનો ઉપયોગ થતો હોવાનું જણાયું હતું. સ્થળ પરથી ગેરકાયદેસર માટીનું વહન કરતા 6 ટ્રક, 2 હેવી મશીનરી સહિત કુલ 2.80 કરોડનો મુદ્દામાલ વહીવટીતંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓએનજીસીની પાઇપલાઇનને પણ નુકસાન થયાનું ધ્યાનમાં આવ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત ગુજરાત ખનિજ નિયમો 2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર જ અંદાજિત ₹10 લાખથી વધુનો દંડ ફટકારીને વસૂલવામાં આવ્યો હતો. તમામ વાહનો જપ્ત કરી માલિકો તથા ડ્રાઈવરોના નિવેદનો લેવામાં આવ્યા છે. વધુમાં સંબંધિત સર્વે નંબરમાં પરમિશન કરતાં ઘણું વધારે ખોદકામ થયેલ હોવાથી ખાણ અને ખનિજ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ખોદકામ થયેલી માટીની ચોક્કસ માપણી બાદ વધુ મોટો દંડ વસૂલવામાં આવશે તેવી વહીવટીતંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જપ્ત કરાયેલા તમામ વાહનોનો કબજો વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યો છે.